કેમ છો તમે આરામમાં આવે જીવનમાં મિત્રો અને જાજા સમય પછી લોંગ વ્લોગ આવે છે અને એની પર થોડોક અફસોસ જેવો હોય બાદ બે એક મહિનો થઈ જાય બેનો એક બે પાર્ટ બનાવીશ તો બેને અલગ અલગ બનાવીશ અને ફૂલ બ્લોગ બનાવીશ તો બતાવીશ તમને. દાદાનો બહુ અફસોસ થાય છે. હતા બા બીમાર હતા અને બા બીમાર હતા ને એની ઉપાધિમાં દાદા પૈયા ગયા. દાદા બા પેલા લેવા રહ્યા ને તો દાદાને એવું થયું આ વહી જાય મારું કોણ એવી રીતના દાદા એ ઉપાધિમાં પેલા વયા ગયા. શિવરાત્રી દિવસે રાતે જ વયા ગયા દાદા ઓફ થઈ ગયા. પછી એક મહિના પછી બા ઓફ થઈ ગયા. એટલે જો મેળ આવશે લાંબો વ્લોગ થશે તો બે ભાગ બનાવશું નકર એક ભાગમાં જ આપણે હંધું જણાવી દઈશું જોવી કેવી રીતના છે. અને પપ્પાનો એનો હંધો અનુભવ કે કેવી રીતના એની લાઈફસ્ટાઈલ કેવી બા દાદા ગઈ છે ને અમારે એ કેવી ગઈ છે ને ત્રણ ભાઈઓની. જો મારા મમ્મી ઓફ થઈ ગયા તે અમને કોઈ દી એમ નથી થવા દીધું આમ છે અને દાદાનો અમને બહુ અફસોસ થાય. એ કોઈ વાતું કોઈ આપણે ગમે એમ કીધું ને આમ છે દાદા આમ છે કે હું ઘણી વાર દાદાને બહુ ખીજાતો અમારી ભૂલ માનો પણ ઘણી વાર મનમાં કાંઈ ન હોય પણ એના હારા અમુક ઉંમર થઈ ગઈ ને તો હું જાવને નહીં ના પાડતો અમુક આ વસ્તુ ન કરાય દાદા મેં કીધું નથી સારું આપણે પ્રમાણે ઘણી વસ્તુ ના પાડતો અમને રાખ્યા છે એવી રીતના. નાનો હતો ને તો એમ કે ને ધનતેરસ હોય ને તો આપણે એમ કે દાદા દિવાળી હે આપણે ફટાકડા લેવા જાવ. એ પૈસા ન વપરાય તો 20 રૂપિયા નહીં દેતા તો એ ફટાકડા લઈ આવતા. હજી દિવસો યાદ આવે ને એમ થાય બહુ. એક મહિનામાં બે બા દાદા વહી ગયા બહુ અમને બહુ દુઃખદ થાય ને મારા પપ્પાને બહુ વધારે એમ થાય કે અમારા છોકરાને કોઈ નથી. હવે અમારા ત્રણેય ભાઈઓના હજી મેરેજ નથી થયા. મોટા ભાઈના થયા હતા પણ બાયનું લઈ આવ્યા તો ન જાજો સમય રહ્યા એમાં આપણે થોડા પૈસા ને એવું ગયું એ ઠીક. મારે તો ગોતવી છે પણ મારે જે કામ કરે ને અમે યુટ્યુબમાં ને એવું આપણે ગોતવું છે પાત્ર. જો એવું મળી જાય તો સારું છે નકર જોયું નકર જે મળી છે એટલે મારા નાથ કઈ આચું બીજું કઈ ને આવી લાઈફસ્ટાઈલ હાલે છે અને કામ ધંધે જાય છે. અને અચાનક જ બે સુરત ને ત્યાં ગયા તો સુરતની તબિયત બરોબર નહોતી બાની ને સુરત તો દિવાળી પછી 11માં બીજા મહિનામાં ગયા હતા. અહીંથી ભાવનગર ગયા હતા બા દાદા અને ત્યાંથી પછી સુરત ગયા હતા. 2-2.5 મહિના રોકાઈને એવા મોટા પપ્પાને પેલા બીજા મહિનામાં એટેક આવી ગયો હતો તો એને હિસાબે આવતા રહ્યા હતા. એટલે પછી આવ્યા તો થોડુંક બાને તો વહમું ને એવું 2-3 વાર લાગી ગયું અને હિસાબે દાદાને વધારે ઓલું થઈ ગયું. આનું કંઈક થાય તો હું દાદા કોઈ દી જિંદગીમાં એકલા ચા નથી કર્યો. એ કંઈક હોય તો હું 3 વાગે કામે લઈ આવું ને જમીન પોતાવું તો મને કહેલા તું ચા કરતા જે મન કરતા ન આવડે એવું સમજું છે ને જેટલું કહેલું ઓછું છે. અને જોકે આપણે સમજું કેવું છે વ્લોગ આપણો સ્પેશિયલ આજ બનાવવાનો છે. અને 1 મહિનામાં 2 દુઃખદ અવસાન થઈ ગયા એટલે 2-3 મહિનાથી એટલે લોંગ વ્લોગ નહોતા આવતા મારા. અને આવું સમજું લાઈફ એક્સપિરિયન્સ આપણો રહ્યો. અને પપ્પાની આવી કઈ રીતના છે મોટા ભાઈની હંધાઈ એને કેવી રીતના છે બા દાદાનું બચપન ને હંધાઈ મારા પપ્પાને તો વધારે જોઈએ અને બહુ એમ કહી શકીએ ને અફસોસ બોલે. અમારા દાદાને બહુ ઈચ્છા હતી અમારા મોટા ભાઈના ઘરે લગ્ન થઈ જાય અને છોકરા રમાડીને જવાની ઈચ્છા હતી. મેં ગમે એકનો દાદા થઈ જાય એ છેલ્લે 5 વર્ષ નહીં પણ 3 વર્ષથી તો ઉપાધિ જ કરતા હતા કે રસિક તારા ઘરનું કોકનું થઈ જાય ને એકાદા છોકરાનું તો અમે જોઈને જઈ સારું. દાદા કાંઈ નહીં નોર્મલ એવા અઠવાડિયું પહેલાં વહમું લાગી ગયું શિવરાત્રીના અઠવાડિયું દિવસ પહેલાં વહમું લાગી ગયું તો 8 દી લગભગ કાંઈ બોલે ચાલે કાંઈ નહીં પથારીમાં અને સમજો એમ ન મળે છે પથારીમાં મળમૂત્ર પેશાબ ને બાથરૂમ એમાં અમે છોકરા હતા અમે સેવા કરતા બરોબર. બીજું કાંઈ અને એ રીતના કાંઈ આપણે ઊભા કરીને તો ખવડાવી તો ખાય પાણી પીવે ને એ રીતના સમજો હતું. પછી કાકાના છોકરાને લગ્ન હતા બીજા મહિનામાં 12 તારીખે તો ત્યાં ગયા તો એ ફંદાઈ ઘરે ફઈબાની આવ્યો ફંદાઈ રોતા હતા. મેં કીધું મને નાનેલી મોટો કર્યો મેં કીધું અમને કેમ થતું હોય છે. એટલે આવું સમજો રહ્યું છે. પપ્પાને વધારે થાય એનું દીકરા અમારા પપ્પા મને દીકરા જેમ જ સાચે દાદા કોઈ દી ઓલું નથી થવા દીધું. એટલે આ રીતના છે. જો બાનું તો તમે એમ કહો ને બા તો નોર્મલ એવા બીમાર હતા ને એનું અલગ બ્લોગ બનાવીશ. અને દાદાનું તો આમ કહો ને દિનચર્યા જોકે અમે બ્રાહ્મણ છીએ એટલે અમારા જે અમારા ગામડાની એવું માગવાનું આવે એવું હતું. હું દાદા એ જતો ને તો કોઈ દી દાદાએ મને એમ નથી કીધું આમને સમજી વસ્તુને કોઈ દી ના નહીં એમ બટા મજા આવે કરો હંધી રીતને પણ હે ને અફસોસ આ હંધો અચાનક મેકીને ગયા એ બહુ અફસોસ થાય. ગયા હોત ને સારું તો મારા બેના મોટા ને એક આગળ જોઈને ગયા હોત ને સારું. અને મારા લગ્ન તો કરવા છે પણ મને જો આવી રીતના આપણે મારી ભેગી યુટ્યુબમાં ને કોઈ કામ કરવા હોય છોકરીને આપણે પણ નાઈટ મત કરો જો કે અમે બ્રાહ્મણમાં જોઈએ એવું થતું નથી ને આપણે એક્સપાયર ગમે એ કહી તો એમ કે આ વરણ છે આમ છે તમે એકલા એની હંધું એકાણે એક્સપાયર હંધું તો પ્રોબ્લેમ ઊભી જવાની સામે 4 બાપ દીકરો જવા રહ્યા.
એટલે આ રીતનું છે. અને બાના ને એના ફૂલ પધરાવા ગયા હતા ને એ બ્લોગ આવશે, કે આ બ્લોગ લોંગ થશે ને તો નહીં આવે, પણ 2 ભાગ બનાવીશ એમાં આવશે. બાનું કેવી રીતના હતું હું તો કેવી રીતના એનું કઈ દાદા થાવ નોર્મલ રીતના. શિવરાત્રીની રાતે માનો ને અમે મહાદેવના દર્શન કરવા ગયા હતા ભીડ બજાર, અમારા જેતપુરની બાજુમાં મંદિર આવેલું છે, ત્યાં ગયા હતા. ત્યાં પછી આવ્યા એટલે હું મારા દોસ્તાને સર્કલમાં હતો 10:30 વાગ્યા લગન. પણ મને ફોન આવ્યો ને ઘરે, મોટા ભાઈનો કિશનનો ફોન આવ્યો, એ કે આવી રીતના હે, એ કે દાદાને શ્વાસ ચડી ગયો છે, તું એ કે આવી જાય. એટલે હું હટાડી માનો ને અરાઉન્ડ 3.5 મિનિટ કે 4 મિનિટમાં ત્યાં જુનાગઢ લઈને મારા નવા ઘરે પહોંચ્યો તો દાદા દુકા લેતા હતા. પણ સાચો એનો જીવ હતો મારા નાના ફઈ ભાનુફઈ કરીને છે ને ભાવનગર છે, એમાં જીવ હતો. એટલે એ 3 વાગે અરાઉન્ડ 3:30 4 વાગે આવ્યા ને પાણી પીવું. 5 5:30 દાદાએ દેહ છોડી દીધો. પછી આપણે જે થતું એમાં પછી બહુ દુઃખ જ થતું. દાદાનું આવું છે લાઈફસ્ટાઈલ. દાદા કોઈથી એમ કહેતા અમને કોઈ જવા ન આપ્યો, અમે છું ગમે એટલું કરીને દેતા ને, દાદા અમને કેટલું ગમે એટલું કરીને દેતા ને તો કોઈથી એમ ન કહેતા. અમને એમ જ કે તમે અમને શું કરી દીધું, અમારે બીજાનું ઉદાહરણ દે. પણ દાદાની ઈચ્છા એવી હતી ને અમે જ્યાં ફરવા જઈએ ને દાદાને સમજે હારે જાવ, બહાર આવ્યું ના કે નહીં, એ કે તમે જવા જેવડા થોડા છોકરા હંધાઈ જાય ને. મેં કીધું તો એની ઈચ્છા હતી ને. ગયા વર્ષે એ બ્લોગ હતો, અમે માતાજી દર્શન કરાવવા લઈ ગયા હતા નળાપેટ બોર્ડર અને મસાલી ગામ દેખાડી, બીજા માતાજીનું મંદિર હતું ત્યાં સુધી દેખાડી. અને બહુ શોખ હતો ને સ્પેશિયલ અમે ગાંડી બધી બહેને બતાવવા મારે લઈ જવા હતા ને. મારા પપ્પાની અમે ફેમિલી વિચાર્યું ને અમે 4 બાપ દીકરો લઈ જવા છે. હજી એને લઈ જવાની ઘણી ઈચ્છા હતી મારી. તો હજી ઈચ્છા હતી જીવતા હોત ને તો હરિદ્વાર હજી એકવાર જાત ને તો હું ભેગા લઈને જાત, ભલે મારે સેવા કરવી પડે. પણ ભગવાનની જે થાય એ થાય, આવું છે. ને દાદાની પેલા જુનાગઢે રહેતા તો હું એને ભેગો જતો, અને મારા મમ્મી અપ થઈ ગયા પછી અમારા ભેગા આવી ગયા. અને આપણી પાસે કાંઈ હતું ને શૂન્યમાંથી સર્જન જ કર્યું છે. એ બધું કહેતા એ કે બટા કપડાં બપડામાં પૈસા બહુ ઉડાડીને કે દાદા કામ નીકળવાનો સમય, કે અમારે જે સમય હતો ને કે 2 રૂપિયા દઈએ કે અમે દીમાં કામમાં જતા, કે આખો દી કામ કરીને 2 રૂપિયા આપતા, કે અમારે એ સમય કેવો હતો એ હું તો અનુભવ મારા પપ્પા પાસે છે. એ મારા પપ્પા આવશે ને એની પાસે થોડોક આપણે ઇન્ટરવ્યુ લેશું કે એ રીતના કહેશે એ કેવું. મને તો આમ સ્માઇલ એટલે હું રાખું અંદર તો રહું છું, હું કહી શકીએ આમ.